હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું એક નવી રેસીપી શેર કરીશ તમારી સાથે. પાપડી ચાટની પૂરી બનાવીશું આપણે. તો તેના માટે મેં અહીંયા તેમાં 1 કપ જેટલો રવો અને તેનાથી અડધો કપ જેટલો મેંદો ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. અને ત્યાર પછી તેમાં બેકિંગ પાવડર અથવા બેકિંગ સોડા, મેં અહીંયા બેકિંગ પાવડરનો ઉપયોગ કરેલો છે તો તે અડધી ચમચી જેટલો એડ કરી દઈશું. અને ત્યાર પછી 1 ચમચી જેટલું તેલ નાખી અને તેને ગરમ પાણીથી આપણે લોટ બાંધી લઈશું. તો આવી રીતે મિક્સ કરી અને આપણે તેને લોટ બાંધી લેવાનો છે. ત્યાર પછી તેમાં જરૂર મુજબ આપણે ગરમ પાણીથી આપણે થોડું પાણી એડ કરતા જવાનું અને મીડિયમ એવો સોફ્ટ લોટ બાંધી અને તેને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી અને ઢાંકી દઈશું. તો હવે આપણો લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે 10 થી 15 મિનિટ માટે ઢાંકી અને રેસ્ટ આપી દઈશું. તો 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે તેને કૂણવી લઈશું. તો આવી રીતે આપણે તેને મસળી લેવાનું છે અને ત્યાર પછી તેમાંથી આપણે નાના પૂરીની સાઈઝની નાના લુવા કરી અને આપણે તેને વણી લઈશું. તો આવી રીતે મેં અહીંયા 4 ભાગ કરી લીધા છે અને તેમાંથી આવી રીતે ફરીથી આપણે નાના ટુકડા કરી અને એક સરખા ભાગ કરી અને નાની પૂરી આપણે વણી લઈશું. તો આવી રીતે મેં બધી જ પૂરી વણી અને તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ પૂરી આપણે પતલી રાખવાની છે. તો હવે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું તો તે પણ થઈ ગયું છે. તો હવે આપણે કેક કરી અને બધી પૂરી આપણે તળી લેશું. તો એકદમ ગોલ્ડન બ્રાઉન થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી અને આ પૂરી ફૂલે નહીં તો પણ ચાલશે, કારણ કે આપણે આ પાપડી ચાટ માટે બનાવેલી છે. તો આવી રીતે એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું અને ત્યાર પછી તેને આપણે કાઢી લઈશું. તો આપણી પૂરી એકદમ સરસ બિસ્કિટ જેવી બનેલી છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને મોઢા મૂકતા જ ભૂકો થઈ જાય તેવી પૂરી બની અને તૈયાર થઈ ગઈ છે. તો આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.